કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુતજી મહારાજ સૌનકાદી મુનિઓને કહે છે કે માણસ ગમે ત્યાં જન્મ્યો હોય, ઉચ્ચ જાતિમાં જન્મ્યો હોય કે નીચી જાતિમાં જન્મ્યો હોય, બહુ પૈસા વાળો હોય કે ગરીબ હોય, પણ ભગવાનની સામે જે આવીને બેસે ને ત્યારે એકદમ નમ્ર બની જવું પડે છે. શું બની જવું પડે છે? હા, જો થોડો પણ અભિમાન અંદર રહી જાય ને તો ભગવાન સ્વીકારતા. બાલા સોઢાજીનો એક વખત 3 વ્યક્તિઓને અભિમાન આવેલું. કેટલી વ્યક્તિને? 3 વ્યક્તિઓ. કોણ કોણ? તો કે ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર ફરે છે, બરાબર? એને અભિમાન આવી ગયું. શું? ઓહો, ભગવાન મને આજ્ઞા કરે ને હું બધાના મસ્તકને કાપી નાખું છું. મારી જેવું કોઈ બળ્યો છે. બીજો ગરુડજી મહારાજ ભગવાન મારી ઉપર બેસે, પછી ભગવાન મને એમ કે ફલાણી જગ્યાએ તું મને લઈ જાય એટલે હું એમને ઉપાડી લઈ જાઉં છું. એટલે મારી જેવો કોઈ ઉડવા વાળો કોઈ છે, બળવાન છે. બીજું તો કે ભગવાનના બાજુમાં બેસવા વાળા, જેમ તમે બેઠા છો ને એમ ભગવાનની ઘણી બધી 8 હાણીઓ હતી. વૃક્ષમણી, સદભામાં, બરાબર ને? તો સદભામાં બહુ રૂપાળા હતા અને પાછા સ્વર્ગમાંથી લઈ આવેલા ભગવાન એમને. એટલે એમને થોડું અભિમાન આવી ગયેલું, બહુ મારી જેવું કોઈ છે. ભગવાને વિચાર કર્યો આ ત્રણેયનો સમય મળે ને એટલે અભિમાન હું ઉતારીશ. એટલે એક વખત ભગવાને ગરુડને કહ્યું, ગરુડ તો કે બોલો પ્રભુ. તો કે સમુદ્રને કિનારે મારી બગીચો છે અને ત્યાં ઘણા બધા ઝાડ છે ફળ ફળના. તું જોઈને જેને નજર મારી આવ ત્યાં કોઈ એને નુકસાન તો કરતું નથી. ભગવાન બની દીધા કરે છે. ગરુડ જે ઉડતા ઉડતા સમુદ્રને કિનારે આવ્યા, ત્યાં સુંદર મજાનો બગીચો જોયો ને એમાં આંબા, આસો પાલવના, એ સીતાફળના, સફરજનના બધા ઝાડવા હતા. એમાં રામચંદ્ર ભગવાનના પરમ ભક્ત જેને સેવક હનુમાનજી મહારાજ કહેવામાં આવે છે, એ હનુમાનજી મહારાજ ફળ ખાતા રહ્યા છે અને રામનું નામ લેતા થાય છે. ગરુડજી નજીક આવી ગયા. ગરુડજીએ કહ્યું, હે વાનર, આ શું કરી રહ્યો છે? તને ખબર નથી પડતી? મારા રાજાનો આ બગીચો છે, તું ઉજળ કરી રહ્યો છે. હનુમાનજી કહેવા લાગ્યા, જો ભાઈ, મારા રામનું નામ લઉં છું ને હું ખાઉં છું, એમાં મારે કોને પૂછવાનું હોય? તો ગરુડ કે હું તારા રામને નથી ઓળખતો. શું કે છે? હું કઈ તારા રામને ઓળખતો તો આ બધું બંધ કરી દે. હનુમાનજી કે નહીં, મારા રામનું નામ તો હું છોડવાનો નથી. એમાં 2 જણા બાજી પડ્યા. એમાં એવો ઝઘડો થયો કે હનુમાનજીએ એક લપડા મારીને ગરુડજીને, ત્યાં ગરુડજીનું અભિમાન બધું ઉતરી ગયું. એને થયું તો મારી જેવો કોઈ બળ્યો હતો નહીં, પણ આજે મને ખબર પડી કે મામૂલી વાનર એણે મારી સાથે ટક્કર લીધી, મને યુદ્ધમાં હરાવી દીધો. ગરુડ તો અભિમાન આ બાજુ સુદર્શન ચક્ર. હનુમાનજીને ખબર પડી કે મારા રામ આજે દ્વારકામાં કૃષ્ણ બની બેઠા છે. લાવ ને આટો મારી આવું, ભગવાનને મળી આવું. આપણને ક્યારેક થાય ને, ચાલો યાત્રા કરી આવીએ. એ હનુમાનજીની ઈચ્છા થઈ, લાવું જાઉં. એટલે હનુમાનજી દ્વારકામાં આવ્યા, ત્યાં સુદર્શન ચક્ર ચારે બાજુ ફરતું હતું નગર. હનુમાનજી આવ્યા એટલે રોક્યા, ઉભા રે અંદર જવાશે નહીં, હું પ્યારો ભરું છું. મારા ભગવાનની આજ્ઞા વગર હું તમને જવા નહીં દઉં. હનુમાનજી કે ભાઈ, મારે ભગવાનને મળવા જવું છે ને તું મને રોકે છે શા? સુદર્શન ચક્ર રોકવા લાગ્યો હનુમાનજી. હનુમાનજી સુદર્શન ચક્રને આમ કરીને પકડી લીધું અને ઓલું નામ બાળક હોય ને, ઓલું લખોટી રમતું હોય, બરોબર છે? એટલે પછી લખોટી રમતું પોતાના મોઢામાં મૂકી દે, ગલોપામાં અંતાડી દે. એમ હનુમાનજીએ સુદર્શન ચક્રને પોતાના ગલોપામાં રાખી દીધો. હનુમાનજી અંદર આવ્યા, ત્યાં તો ભગવાન સિંહાસન પર બેઠા હતા, સદભામાં બાજુમાં
હનુમાનજી ભગવાનના પગમાં બેસી ગયા છે અને વારી ઘડી સદભામાની હામું જોયા કરે છે. વારી ઘડીએ સદભામાની હામું હનુમાનજી જોયા કરે છે. ત્યારે પેલા દ્વારકાધીશ કહેવા લાગ્યા કે તું આવ્યો છે મને મળવા માટે અને તું આ મારી રાણીની હામું જોઈ રહ્યો છે. હનુમાનજી કહેવા લાગ્યા પ્રભુ મને માફ કરજો, આ તો મારી માં છે. કોણ છે? મારી માં છે. પણ હું એટલા માટે જોઈ રહ્યો છું કે મારી સીતામાં જે હતા ને એ સીતામાં જેવા હાથ હતા. કૃષ્ણ કનૈયા. ત્યારે સદભામાને થયો મારી કરતા સીતાજી બહુ સુંદર હશે કે જેને આ વખાણ કરે છે. તો કહેવાનું તાત્પર્ય હું કે ભગવાન સમય આવે ને ત્યારે દરેક નો અભિમાન ઉતારી દે છે. કૃષ્ણ કનૈયા. તો હવે ગાડી ઉપડી છો પકડી બેસજો બરાબર. સુધજી આવી રીતે કથા કરતા હતા. શૌનકાદી મને કહેવા લાગે મહારાજ અમને બહુ આનંદ આવી રહ્યો છે પણ અમને બતાવો કે કયા દેવની પૂજા કરીએ, કયા દેવનું વ્રત કરીએ કે જેથી કરી જલ્દી ફળ મળે. કારણ કે કળિયુગનો માનવી આગળ કળિયુગ એવો આવી રહ્યો છે કે 2 કલાક આપણાથી બેસાશે. અત્યારે બેસા છે આપણે પણ એ સમયે કોઈ બેસી શકશે તો કે એ સમય શું થશે તો કે એવો સરળ ઉપાય ઓહો જોઈએ. ત્યારે શુદ્ધજી કહેવા લાગ્યા કે શૌનકાદી મુનિઓ આપણે મને પ્રશ્ન કર્યો. આવો પ્રશ્ન એક વખત નારદ મુનિએ વૈકુંઠમાં ભગવાનને પૂછેલો. ભગવાનને જે જવાબ આપ્યો તે સર્વ કથા હું તમને સંભળાવું છું. એકદા નારદો યોગિની પ્રાણુગ્રકાંક્ષયામ પર્યટનમ વિદુલોકાનામ મૃત્યુલોકમાં આગત. નારદજી નારાયણ નારાયણ કથા અનેક લોકમાં ફરતા ફરતા આપણા મૃત્યુલોકની અંદર આવ્યા. ત્યારે મનુષ્ય કેવો છે ખબર છે? આદિ વ્યાધિથી ઘેરાઈ ગયેલો છે. બહુ પૈસો છે એને દુઃખ છે. નારદજી ઝૂંપડી પાસે આવ્યા. ત્યાં બેઠો બેઠો માણસ રડી રહેલો. નારદે પૂછ્યું કેમ રડો છો? તો ખાવાનું નથી, રોટલા નથી, શરીર ઢાંકવા માટે વસ્ત્ર નથી. ઠીક છે. નારદજી થોડી દૂર ગયા, મોટો બંગલો જોયો. બંગલામાં 2-4 ગાડીઓ પડી છે, નોકર ચાકર કામ કરી રહ્યા છે. એ મોટા ગાદી તકિયા ઉપર શેઠ બેઠા બેઠા રડી રહ્યા છે. એટલે નારદજીને આશ્ચર્ય થયું. પૂછ્યું તમે કેમ રડો છો? નારદ શેઠ કહેવા લાગ્યા કે જો આ બધી ગાડીઓ વસાવવામાં, આ બંગલો બનાવવામાં, આ નોકર ચાકરોને ભેગા કરવામાં મેં મારો આટલો બધો સમય વિતાવી દીધો. હવે મને થયું છે ક્યાંક મેં સાંભળ્યું છે કે માણસ જયારે જાય છે ને નથી ગાડી લઈ જતો કે નથી બંગલા સાથે લઈ જતો, બધું અહીંયાનો અહીંયા છોડી દે. તો કે એ મેં ભેગા કરવા માટે કઈ કર્યું નથી એટલે હું રડું છું. નારદજી વૈકુંઠની અંદર આવ્યા. ભગવાનને પ્રાર્થના કરી નમો સ્વનંતાય સહસ્રમૂર્તય સહસ્રપાદાય શશ્લોર્વાવૈ સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. ભગવાનની સ્તુતિ વંદના કરી. એટલે ભગવાન કહેવા લાગે નારદ બોલ તારી શું ઈચ્છા છે? નારદજી કહેવા લાગે પ્રભુ જગતનું કલ્યાણ થાય એવું કોઈ સરળ ઉપાય બતાવો. ત્યારે ભગવાન કહેવા લાગે નારદ જગતની અંદર કણ કણની અંદર હું વ્યાપ્યો છું એટલે બધા મને વિષ્ણુ કહે છે. પણ કયા સ્વરૂપે? ત્યારે ભાગવતજીની અંદર બતાવ્યું છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ. ભગવાન કહે છે કે હું સત્ય સ્વરૂપે જગતમાં બધી જગ્યાએ રહેલો છું અને મને 4 ભુજા છે ને હું સમુદ્રમાં શયન કરું એટલે બધા મને નારાયણ કહે છે. શું કહે છે? તો હું નારાયણ અને સત્ય અમે 2 જણા ભેગા થઈ જઈશું એટલે મારું નામ છે સત્ય નારાયણ. બોલો સત્ય નારાયણ ભગવાન. નારદજી કહેવા લાગ્યા પ્રભુ આ વ્રત કેવી રીતે કરવું? આમાં શું શું વસ્તુ જોઈએ? ભગવાન નારદ કેળના સ્થાનથી મંડપને શણગારવો, ઉપવાસ કરવો, સગાવાલા ઈષ્ટ મિત્રોને બોલાવવા, ભગવાનનું પૂજન કરવું, ભગવાનની કથા સાંભળવી, શેરાનું સવાઈ હોય, વિધિ ધરવું. એમાં કોઈ દેશ એવો હોય કે જ્યાં રવો ન મળે તો કે ચોખાનો ગોળ ચાલે, ખાંડ ન મળે તો ગોળ ચાલે, શીરો બનાવી ભગવાનને અર્પણ કરવો, આરતી વંદના કરી, પ્રેમથી જમાડવા, બીજાને આપી અને પોતે પ્રસાદ ગ્રહણ કરવો. જો શક્ય હોય તો બ્રાહ્મણ સાથે બેસી ભોજન કરવું, બ્રાહ્મણને દાન દક્ષિણા દેવી, ભજન કીર્તન આદિ કરવા. હે નારદજી આવું વ્રતનું વિધાન છે. શ્રી રહેવા કરને સત્યનારાયણ પ્રથમો અધ્યાય. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. ઓમ નમો ભગવતે
वासुदेवाय तथान्यशं प्रविशामि कृतमेन पुराद्विज कश्चित् काशीपुरीरम्ये याशे विभूतिर्वृतनः। सूतजी के महामनियों बीजे आदि कथा कहूँ છું। કાલા શ્રોતાજીઓનો વિનોદભાઈ મલાવી પડે ને પછી ઓલી ભાઈ ઊભી રહી, જોગેશ્વરી ઊભી રહી, અને પછી અંધેરી આવે ને પછી થોડી સ્પીડ પકડે, બરાબર ને? પછી સીધી ક્યાં ઊભી રહે? વાંદરા કૃષ્ણ કનૈયા ઓમ નમો ભગવતી વાસુદેવાય। बोलजो काना रे दूर मत जाना गोकुल की गलिया छोड़ के। काना रे गोकुल की गलिया छोड़ के। गोकुल में जाना तेरा अच्छा नहीं, माखन चुराना तेरा अच्छा नहीं। गोकुल में तेरा अच्छा नहीं, माखन चुराना तेरा अच्छा नहीं। गोकुल में जाऊंगा माखन चुराऊंगा गोकुल की गलियां छोड़ के। काना रे दूर मत जाना गोकुल की गलियां छोड़ के। कृष्ण कन्हैया तथान्यशं प्रविशामि कृतमेन पुराद्विज कश्चित् काशीपुरीरम्ये याशे विभूतिर्वृतनः। હું બીજા અધ્યાયની કથા કહું છું। કાશીપુરી નગરીમાં એક સદાનંદ નામનો બ્રાહ્મણ બહુ ગરીબ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવે, પરંતુ એનો નિયમ કેવો? સવારના પરમાં ઉઠવું, સ્નાન કરવું, પછી દીવાબત્તી કરવા, સૂર્યને નમસ્કાર કરવા અને ગાયત્રીના જાપ કરવા, આવો બ્રાહ્મણનો નિયમ એ પાળતો હતો। પૈસો નહોતો પણ આવો નિયમ એની પાસે હતો, ભગવાન એની પાસે આવ્યા। કહ્યું છે કે માણસ ક્યાંય પણ જન્મ્યો પણ જીવનમાં થોડો ઘણો પણ જો નિયમ હોય ને તો ભગવાન એનાથી દૂર રહેતા નથી, નજીક આવે છે, એના બધા કામ પૂરા કરે છે। તમે સાંભળ્યું હશે ઓલો નરસિંહ મહેતા, એને ભગવાનને પાસે હતા, ભગવાનને એના બધા કામ એને પૂરા કર્યા। ઓમ નમો ભગવતે વાસુદેવાય। એટલે ભગવાન ઘરના બ્રાહ્મણનું શ્લોક ધારણ કરી તેની પાસે કહેવા લાગ્યા, મહારાજ ક્યાં જાઓ છો? તો કે ભિક્ષા માંગવા। અરે મહારાજ ભિક્ષા તો માંગવાની છે જરૂર, પણ હું તમને એક ઉપાય બતાવું। સત્યનારાયણ ભગવાનની તમે પૂજા કરો, કળિયુગના એ મહાન દેવ છે, તમે કરશો તો આ તમારી ભિક્ષા માંગવાનો વારો આવશે નહીં। ભગવાને એને પછી સમજાવ્યું કે કેળના સંભી આવવાના, તુલસીના પાન લઈ આવવાના, બધું સંભળાવી દીધું। ભગવાન ધ્યાન થયા। બ્રાહ્મણ બીજે દિવસે ભિક્ષા માંગવા જતા સંકલ્પ કર્યો, તત્પ્રાત સત્યનારાયણ કરીશી શંકર મનથી સંકલ્પ કર્યો, આજે હું મને જાઉં છું, મને જે કંઈ ધન મળશે ભગવાનની પૂજામાં કરીશ। એ દિવસે બ્રાહ્મણને ભક્તજનો મળ્યા અને એ બધાએ બ્રાહ્મણને દાન આપ્યું। બ્રાહ્મણનો થેલો ભરાઈ ગયો। ઓહો ભગવાન તમે બહુ દયાળુ છો। બજારમાં ગયા, પાકેલા કેળા, ખાંડ, ઘઉંનો રવો, બધી વસ્તુ લઈ આવ્યા। બ્રાહ્મણે વિધિશીલ ભગવાનનું પૂજન કર્યું। થોડાક જ દિવસમાં બ્રાહ્મણ ઘણી સંપત્તિનો માલિક બની ગયો। એ બ્રાહ્મણે નિયમ લીધો કે હવે હું તો પૂનમે પૂજા કરીશ। પૂનમનો દિવસ આવી રીતે સાંજનો સમય બ્રાહ્મણના આંગણામાં પૂજન થતું હતું। એમાં એક લાકડાના ભારાવાળો ભીલ કઠિયારો જંગલમાંથી ભારો લઈને ઘર તરફ જતો હતો, પણ એને પૂજા થતી જોઈ। પહેલાના માણસોનો ભાવ કેવો જોવો, ખબર પડે ફલાની જગ્યાએ મંદિર છે, ચલાતો ન હોય ને તો બીજાનો હાથ પકડીને પણ ત્યાં સુધી કઠિયારો બહાર બેઠો બેઠો બહુ ભૂખ લાગેલી છે, તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયેલો, પણ બેહી ગયો છાનો માનો, બધું જોયું। પૂજા પૂરી થઈ એટલે બ્રાહ્મણ એને પ્રસાદ આપ્યો। મહારાજ આ પૂજા કરવાથી શું ફળ મળે? બ્રાહ્મણ કહેવા લાગ્યું, ભાઈ જ્યારથી પૂજા કરી છે ને ત્યારથી ભગવાનની પરમ કૃપા છે। કઠિયારાએ કથાનો પ્રસાદ ખાધો, પોતાનું ઘરે આવ્યો। બીજે દિવસે ભારો વેચવા જતા મનની અંદર ભાવના થઈ, આજે હું ભારો વેચવા જાઉં છું, જે કઈ પૈસા મળશે ભગવાનની પૂજામાં વાપરીશ। બન્યું એવું કે જે રસ્તે દરરોજ જતો હતો એ રસ્તો ભૂલી ગયો, બીજી રસ્તે ચડી ગયા। જે શેઠ અને શાહુકાર લોકો રહેતા હતા, એક શેઠે કહ્યું, કઠિયારા ભાઈ તમારો ભારો આપો અને બદલામાં તમે માગો એટલા પૈસા હું તમને આપવા તૈયાર છું। ભારો આવ્યો, 4 ગણા પૈસા મળ્યા। કેટલા?
એટલે નાચવા લાગ્યો તો આટલા પૈસા કોઈની મને મળ્યા, બજારમાંથી બધી વસ્તુ લઈ આવ્યા. એ છે ને કે માણસ માત્ર ભૂલને તો કથિયારાની ભૂલ એ થઈ ગઈ, બધાને કહી દીધું મારા ઘરે પૂજા માંગજો, બધી વસ્તુ લઈ આવી, પણ બ્રાહ્મણને કહેવાનું ભૂલી ગઈ. હવે સાંજ પડી ગઈ, મહારાજને કીધું હોય તો આવે. હવે બધા બેસી ગયા, બધી વસ્તુ તૈયાર, મહારાજ કઠિયારે ત્યારે મૂંઝાણો કાઢ્યારો, અને મૂંઝાણો ત્યારે એને ભગવાનને યાદ કર્યા કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ છે. આવો જ્યારે સમય આવે ને ત્યારે આપણા હૃદયમાંથી એક જ્ઞાન ઉત્પન્ન થાય છે, જેને આર્તનાદ કહેવામાં આવે છે. આપણે બધા આરતી તો દરરોજ કરીએ છીએ, પણ આરતીનો મતલબ એ કે હૃદયના ભાવથી યાદ કરવા એનું નામ આરતી. કઠિયારે ભગવાન મૂંઝાણું ને ભગવાને સાંભળી લીધું. ભગવાન દો ભાઈની પાસે આવ્યા, બ્રાહ્મણ બની. શું મૂંઝાય છે? હા મહારાજ, બધી વસ્તુ તૈયાર છે, મને પૂજા કરાવો. 100 રૂપિયા બ્રાહ્મણ બને પૂજન કરાવ્યું, બીજા 100 રૂપિયા અંદર બેઠા બેઠા પૂજાનો અંગીકાર કર્યો. કઠિયારો આલોકના શુભ ભોગવી વૈકુંઠની અંદર લ્યો. શ્રી વાકાની સત્યનારાયણ કાયામ દ્વિતીયોધ્યાય ગુરુ સત્યનારાયણ દેવકી જય. કૃષ્ણ કનૈયા કી. ઓમ નમો ભગવતી વાસુદેવાય. राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा तेरा श्याम मैंने गोकुल में देखा, राधा तेरा श्याम मैंने गोकुल में देखा, माखन चुराते हुए राधा तेरा श्याम देखा, माखन चुराते हुए ओ राधा तेरा श्याम देखा, राधा तेरा श्याम मैंने वृंदावन में देखा, राधा तेरा श्याम मैंने वृंदावन में देखा, गैया चराते हुए ओ राधा तेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. कृष्ण कन्हैया. श्रुतोवाच पुरचोल्कामुखो नाम द्रुपस्य महीपति ભદ્રશિલા નદી તીરે સત્યવશ્યમ રત્નાચરતઃ. હું ત્રીજા અધ્યાયની કથા કહું છું. રાજા હતો, રાજા પ્રજાનું પાલન કરવા વાળો, નદીને કિનારે મહાપૂજા કરી રહેલો. તસ્મિન અંતરે યત્ર સાધુરેક સમાગતઃ વાણિજ્યાદંભોદને રનિકૈ પરિમુખિતઃ. એવા મેં સાધુ નામનો વાણિયો ધન કમાવા માટે વાહણમાં બેસીને પરદેશ જતો હતો. એને જોઈ ભગવાનની પૂજા થાય છે. એ કઈ સત્યનારાયણને ઓળખતો નહોતો. એ લોકોના તો ભગવાન મહાવીર સ્વામી, પણ એનામાં એક વિવેક કે કોઈ પણ દેવ હોય એને માથું નમાવીને જઈશ ને તો મને પાપ લાગશે. એટલે બેસી ગયો ચાલો માનો રાજાની પાસે. રાજા ખુશ થઈ ગયા. પૂજન પૂરું થયું એટલે વાણીઓ કહેવા લાગ્યો કિમિતમ પુરુષે રાજન ભક્તિ યુક્તેન જેસા તથા ગુરુ દસરમ શ્રોતુમિચ્છામિ સાંપ્રતમ. મહારાજ આવી પૂજા કરી મને બહુ ગમ્યું, પણ મને તમે મને કહો આ કયા દેવ વ્રત પૂજન? રાજોવાજ ભજનમ ક્રિયતે સાધન વિષ્ણુ રઘુરદેશ. હે વાણિયાભાઈ, સત્યનારાયણ ભગવાનની પૂજા કરી મેં. ધન ન હોય તો ધન મળે, પુત્રની ઈચ્છા હોય તો પુત્રની પ્રાપ્તિ થાય, વિદ્યાર્થી હોય તો વિદ્યા મળે, જેની જે કઈ ઈચ્છા હોય ભગવાન પૂર્ણ કરે. વાણીએ સાંભળ્યું, વિચાર કર્યો કે મારી પાસે પૈસો તો છે ને કમાઈ શકું પડો, પણ મારા ઘરે સંતાન નથી, એટલે પ્રસાદ થોડો ખાધો અને થોડો લઈને ઘરે આવ્યો. લીલાવતીને કહ્યું જો આ ભગવાનનો પ્રસાદ તમે ખાઓ, આપણા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે, આપણે ભગવાનની પૂજા કરીશું. લીલાવતીએ ભગવાનનો પ્રસાદ ખાધો, ભગવાનની કૃપા થઈ. 10મે મહિને દીકરીનો જન્મ થયો, એનું નામ કલાવતી રાખવામાં આવ્યું. રૂપરૂપના અંબારજીની દીકરી મોટી થવા લાગી. લીલાવતી કહેવા લાગી સ્વામી તમે ભૂલના છો, હાવો તમે ભૂલી જાઓ છો બધું. તો કે શું? તો કે આપણે તમે નહોતું કે પૂજા કરીશું, તો આપણે મારી દીકરી દીકરા જેવી કહેવાય, આપણે પૂજા કરીએ ચાલો. તો કે મારે જવું છે પરદેશ. ગયો પરદેશ, ઘણા બધા વર્ષે પાછો આવ્યો, દીકરી પરણવા યોગ્ય થઈ ગઈ. મુનિમને આજ્ઞા કરી, મુનિમ જાઓ મારી દીકરી માટે મુહૂર્ત ગોત્યો. કાંચન નામના નગરમાંથી સુંદર વાણિયાનું મુહૂર્ત
દીકરો શોધી આવ્યા એટલે વાણીએ ધામધૂમથી દીકરીના લગ્ન કર્યા તો ભાગ્યવશાત એના વિષ્ણુના પ્રથમ વાણિયાભાઈ એ સમયે લગ્નના કાર્યમાં એવા પૂછવાઈ ગયા ભગવાનનું પૂજન યાદ ન આવ્યું બધા હોના ઘરે ગયા એટલે વાણિયાભાઈ જમાઈ ગયા પાછા વાહનમાં બેસી પરદેશ નીકળ્યા એમાં સિંધુ નદીને કિનારે પૂરી નગરી એનું ચંદ્ર કીધું રાજાને સોવાઈમાં શહેરમાં વાણી બુદ્ધિશાળી હતો ચતુર હતો એટલે પૈસો તો બહુ ભેગો કર્યો પણ ભગવાનને ભૂલ્યો છે આ જગતમાં ચતુર કોને કહેવાય બહુ પૈસા ભેગા કરે કમાય એને નહીં બરોબર હોશિયાર કોને કહેવાય બહુ નોટો ભેગી કરે એને જ હોશિયાર કહેવાય તો કે જેનું મન ભગવાનની સાથે લાગતું હોય સમય સાથે એનું નામ હોશિયાર એ જ ચતુર વાણિયાભાઈ ભગવાનને ભૂલ્યા એટલે દુઃખ સૂતો હતો જવાયરા એમાં રાજાને ખજાને ચોર લોકોએ ચોરી કરી બધું ધન વાણિયાના ઘરમાં નાખી દીધું ભાગી ગયા સિપાહીઓ શોધ કરતા કરતા આવ્યા વાણિયાના ઘરમાં ધનનો ખજાનાનું ધન જોયું એટલે અનુમાન કર્યું ચોરી કરી થાકી ગયા ને એટલે ઉઠતા છે બધું પ્રમાણ જગાડ્યા બાંધી દીધા રાજાને સમક્ષ હાજર કર્યા રાજા જોતાની સાથે આજ્ઞા કરી જેલમાં પૂરી જો દુઃખ ભોગવવા માંડ્યા છે ગામમાં ધન મૂકેલું તે પણ લૂંટાઈ ગયું હવે લીલાવતી કલાવતી લોકોના ઘરના કામ કરીને ગુજારો ચલાવવું પડે છે એક દિવસે કલાવતીને બહુ ભૂખ લાગી આખો દિવસ ગામમાં ફરી ખાવાનું ન મળ્યું સાંજનો સમય બ્રાહ્મણ પૂજા કરી રહેલો ત્યાં કથા સાંભળવા બેઠી પ્રસાદ લઈને ઘરે આવી ત્યાં રાત્રે મોડું થઈ ગયું આપણે અહીંયા મુંબઈમાં ક્યારેય પૂજા થાય સવારે થાય બપોરે થાય સાંજે થાય પણ આપણા ગામડામાં સાંજે થાય મહારાજ આવે પછી તૈયારી કરે અને પૂજા કરે પછી પૂજા પૂરી થતા થતા 9 વાગી જાય 9 સાડા 9 અને પછી જમે પછી ભોજન ચાલુ થાય એ રાતના 4 વાગી જાય બરાબર તો કલાવતી ઘરે આવી મોડું થઈ ગયું માં પૂછવા લાગી બેટા ક્યાં ગઈ હતી તો કે કથા સાંભળવા જોયા પ્રસાદ જ્યાં સુધી જોયો પડિયામાં તેને યાદ આવી ગયું બેટા આપણે બાકી રહી ગઈ છે પૂજા કરવાની હો તરત એને પૂજન કર્યું ભગવાન પ્રસન્નતા થયા રાજાને સ્વપ્નમાં આવીને કહેવા લાગ્યા સવાર પડતા વાણિયાને મુક્ત કરી દેજે નહીં તો તારું બધું નષ્ટ કરી દે સવાર પાડ્યું રાજા સભામાં બેઠું સિપાહીઓને આજ્ઞા કરી બંને જણાને હાજર કરો એમની કોઈ પેઢીઓ તોડી નખાવો હજામત કરાવરાવો એમનું નામ દઉં ચલો ચલો ભરી દો વાણિયા શુભ મુહૂર્ત જોઈ ઘરે જવાની તૈયારી કરે છે એ વાત આપે સત્યનારાયણ બતાયા મૃત્યુ હરિયા ગુરુ સત્યનારાયણ દેવકી કૃષ્ણ કનૈયા લાલ કી જય करना तेरी को अरे रे कोई नंबर बता दो करना है अरे रे कोई नंबर बता दो नंबर बता दो कोई नंबर बता दो नंबर बता दो कोई नंबर बता दो करना है तेरी को अरे रे कोई नंबर बता दो करना है अरे रे कोई नंबर बता दो આપણે આપણા સદાવાલાને ફોન લગાવીએ બરોબર ને ભગવાનને લગાવવો હોય તો કે ભગવાનનો નંબર શું છે યાદ છે કોઈને બતાવી લ્યો ભગવાનનું નામ હા એ તો કરો પણ ભગવાનનો એક નંબર છે હા લગાવજો હવે કે છે ને માણસ જ્યારે બહુ મૂંઝે છે ને ત્યારે શું બધા ભગત લોકો કે માળા લઈ કહી જાવ ભગવાનનું ભજન કરવા માટે બરોબર ને તો માળાના મણકા કેટલા વાહ વાહ તો એ ભગવાનનો હા કૃષ્ણ કનૈયા લાલ કી જય પેલો ફોન में तो मथुरा लगायो पेलो फोन में तो मथुरा लगायो घंटी वाली देवकी ये उठालो घंटी वाली देवकी ये उठालो काला गया गोकुलदा अरे कोई नंबर बता दो काला गया गोकुलदा अरे कोई नंबर बता दो ये तो में तो गोकुल लगा लो घंटी वाली जशोदा ये
મમ્મીને હરકું કર પાછું આવું નહોતું. કાલા ગયા મંદ્રાવતામ અરે કોઈ નંબર બતાજો. કાલા ગયા મંદ્રાવતામ અરે કોઈ નંબર બતાજો. કૃષ્ણ કનૈયા. શુદ્ધજી કે મહામંત્રીઓ આપણે કોઈ ડુંગરો ચડવો હોય તો ચડતા વાર લાગે પણ પછી જયારે ઉતરવાનો વારો આવે ત્યારે ફટાફટ કરીને આપણે ઉતરી જઈએ. તો હવે 3 અધ્યાય સુધી આપણે ડુંગર ચડવાનો હતો, હવે ઉતરવાનો વારો આવ્યો છે. ચોથો અને પાંચમા 2 અધ્યાયની કથા સાંભળવાની વાણિયાને બહુ ધન મળ્યું. વાણમાં ભર્યું છે ધજા પતાકાથી વાણ શણગાર્યા. જમાઈરાજ કહેવા લાગે સસરાજી તો કે બોલો, તો કે હવે આપણે મહેનત નહીં કરવી પડે. તો કે કેમ? તો કે રાજે આપણે એટલું બધું ધન આપ્યું છે બેઠા બેઠા ખાઈશું તો ખૂટે એમ. આપણે ત્યાં વિશ્રાંતિ લઈને જઈએ, ત્યાં દરિયાનો કિનારો આવ્યો, એ સોમનાથ જેવું તીર્થધામ. વાણિયાએ વહાણ વગર કરી. આ બધું ભગવાનની ઈચ્છા થઈ. લાવલીજીની પરીક્ષા તો પ્રભુ સંન્યાસી ભાવનું સ્વરૂપ ધારણ કરીને એવા પૂછવા લાગે તારા વાણમાં શું કરેલું છે ભાઈ? ત્યારે વાણીઓ બુદ્ધિ મેની ભેર મારી ગઈ. હતું ધન ભરેલું પણ જૂઠું બોલ્યો. મારા વાણમાં વેલાને ભગવાન પ્રભુ થોડી દૂર જઈને ઉભા રહી ગયા. જ્યાં વાણીઓ પોતાના વાહન પાસે જાય ત્યાં તો વેલાને પાંદડા જોવામાં આવ્યા, વાહનમાં ધન જોવામાં ન આવ્યું. એટલે માતા પૂરવા લાગી, અરે રે હવે હું શું કરું? જમાઈરાજ કહેવા લાગ્યા એ છે કે 9 ગ્રહ કેટલા, પણ એક ગ્રહ પાછો વધારે છે. કયો? જામાતૃ દશમો ગ્રહ. બધી જમાઈ છે ને એ પણ એક ગ્રહ છે. એ જયારે જયારે આપણે આંગણે આવે ને ત્યારે આપણું કલ્યાણ કરી જાય છે. હા, જમાઈ જયારે દીકરીને જમાઈ આપણા ઘરે આવે છે ને ત્યારે એના પગલે પગલે આપણે તીર્થનું ફળ મળે છે. આપણે ઘણું બધું આપીને જાય છે અને આપણને એમ તો દીકરી આવી આવે દેવા માટે. ઘણા લોકો એવું સમજતા હોય કે દીકરી આવી અને આપણે કંઈક આપવું પડશે. પણ દીકરી અને જમાઈ આપણા ઘરે જયારે જયારે આવે છે ને ત્યારે ઘણું બધું આપવાનું જાય છે આપણને. બોલો કૃષ્ણ કનૈયા. જમાઈરાજ કહેવા લાગે મહારાજ ઉભા છે, ચાલો માફી માંગી લઈએ. બંને જણા પગમાં પડી ગયા. મહારાજ અમે તમને ઓળખી ન શક્યા, પણ અમે જે ભૂલ કરી હતી ને એનું પરિણામ અમને મળી ગયું છે. અને હવે પછી સમુદ્રનું જળ લઈને કહું છું ગમે અમે ભૂલ ક્યારે નહીં કરો. ત્યાં તો સંન્યાસી બાબા નહીં પણ ફોટામાં જે ભગવાન દેખાય છે ને એવા સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. વાણીઓ ભગવાનને કહેવા લાગી પ્રભુ બ્રહ્માજી જેવા મોટા દેવ, ઇન્દ્ર જેવા મોટા દેવ અગર જો ભૂલ કરી જતા હોય તો હું તો એક માણસ છું. પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. પ્રભુ વાણ તરફ જોયું, વાણ ધનથી છલોછલ ભરાઈ ગયો. ભગવાનની પૂજા કરી વાણિયાએ. ભગવાન ધ્યાન થયા. વાણ ગામના પાસે પહોંચી ગયો. સિપાહીને આજ્ઞા કરી જાઓ સંદેશો આપો. સિપાહી આવ્યો, લીલાવતીની વાત કરી શકી તારો સ્વામી આજે બહુ ધન કમાઈને આવ્યો છે, આજે હરખનો કોઈ પાર નથી રહ્યો. લીલાવતી હરખમાં પૂજા કરી. બેટા કરાવતી હું જાઉં છું, તું પૂજન અર્ચન કરી આવજે. લીલાવતી ગઈ. કર્ણાવતીએ પૂજન અર્ચન કર્યું પણ ઉતાવળમાં ભગવાનનો પ્રસાદ ખાવાનું ભૂલી ગઈ છે. ઘણી વખત ઉતાવળમાં ભૂલ થઈ જાય, આપણાથી બહુ ભૂલ થઈ જાય. કલાવતીએ તો જાણી જોઈને ભૂલ કરી. એને થી મારો પતિ આવી ગયો છે, કેવો થયો હશે, દુબળો હશે, જાડીઓ ખાઈ પીને થયો હશે, એનું રૂપ કેવું હશે, આવું બધું વિચારવા લાગે ને વિચારમાં ભગવાનનો પ્રસાદ રહી ગયો. દોડતી નદી કિનારે આવી. પહાડ ઘણા બધા જોયા પણ સ્વામીનો દેખાડો. અને કોઈ કહ્યું કલાવતી મોટું તોફાન આવ્યું હતું, ઘણા બધા વાળ ઊંધા બની ગયેલા. એટલે કલાવતી જો મારો સ્વામી નહીં તો મારે હુંય નહીં, મારે જીવવું નથી. લાકડાની ચિતા ખડકી બળી ભરવા માટે તૈયાર થઈ ગઈ. આકાશવાણીના સ્વરૂપે ભગવાન કહેવા લાગ્યા વાળિયા તારી કન્યાએ પૂજા કરી પણ મારો પ્રસાદ ખાવાનું ભૂલી ગઈ છે. અને જો પ્રસાદ ખાઈને આવે તો સ્વામીને દર્શન દૃશ્યમાં સુંદર થઈ. કલાવતી તરત ઘરે ગઈ. ભગવાનનો પ્રસાદ ખાઈને આવી. એના સ્વામી એને મળ્યા છે. એના દર્શન વહાણમાંથી ઉતરતા દેખાવા લાગ્યું સ્વામી. વાણિયાભાઈ ઘરે આવ્યા. આખા ગામને આમંત્રણ દીધું. ધામધૂમથી એણે ભગવાનની પૂજા કરી. શુદ્ધજી કે મહામુનિઓ આ વાણિયાભાઈ આવી પૂજા દરેક પૂનમે સૂર્ય સંક્રાંતિના દિવસે કરતા. આથી આલોકના સ્વરૂપોથી વૈકુંઠની અંદર ગયા. શ્રી રેવાખંડે સત્યનારાયણ હૃદયામ ચતુર્થ અધ્યાય. બોલો સત્યનારાયણ દેવની. આમાંથી ભૂલ ગઈ ભગવાનને ચડાવી દેજો. 23 ત્રીજો કોણ મેં તો વૃંદાવન લગાયો.
घंटी वागी गोपिकाए उठायो घंटी वागी गोपिकाए उठायो कान्हा गया बरसाने गाँव अरे रे कोई नंबर बताओ कान्हा गया बरसाने गाँव अरे रे कोई नंबर बताओ चौथो कौन में तो बरसाने लगा लो चौथो कौन में तो बरसाने लगायो घंटी वागी राधा जी ये उठा लो घंटी वागी राधा जी उठायो कान्हा गया कालिका गाँव अरे रे कोई नंबर बता दो कान्हा गया कालिका गाँव अरे रे कोई नंबर बता दो कृष्ण कन्हैया श्रुतोवाच पुरातनध्वजुराजा प्रजापालं तत्परो एकदासवनं गत्वा हत्वा बहुविधान् पशून्नः સુતજી કે મામ્યો હું પાંચમા અધ્યાયની કથા કહું છું હમણાં બે ત્રણ કેળા એકાદ દાડો સુધારી નાખો ભગવાનને ધરવા માટે બાકી પછી જ્યારે મને લાગે બધા આવી ગયા છે ત્યારે ધરવા માટે બાકી પાછળથી જાઓ મારી પાછળથી જાઓ વિડિયો સુતજી કે ચાલુ મામ્યો સુંદરધ્વજ નામનો રાજા શિકાર કરવા માટે વનની અંદર આવ્યો વનની અંદર બહુ ફર્યો સવારનો નીકળેલો બપોર થઈ ગયા પણ એક શિકાર હાથમાં આવ્યો સાંજનો સમય એક ઓમ નમો ભગવતે વાસુદેવાય થાકી ગયેલો ગઠાદાર વડલાના ઝાડની નીચે બેઠો છે વિશ્રામ લેવા માટે ત્યાં ગાયોને ચારવા ગોવાળિયાઓ ભગવાનની પૂજા કરી રહેલા હતા રાજાએ જોયું પૂજા થઈ છે પણ ઉભો થઈ ત્યાં ગયો નહીં પૂજન પૂરું થયું એટલે ગોવાળિયાઓએ ભગવાનનો પ્રસાદ આપ્યો રાજા અભિમાની કોણ જાણે શું હતું તેને ભગવાનનો પ્રસાદ તરફ ધ્યાન દીધું નહીં થાક ઉતરી ગયો એટલે ઘોડા ઉપર બેસી ચાલવા લાગ્યો અડધી રસ્તે પહોંચ્યો ત્યાં સમાચાર મળ્યા રાજન તમારું દરદાન ને બધું લૂંટાઈ ગયું છે રાજા કલ્પાંત કરવા લાગ્યો આપણે બધા પસ્તાવો કરીએ પણ ક્યારે બધું હાથમાં જતું રહે નહીં ત્યારે હાથમાં ચાવીનો જુડો હોય ત્યાં સુધી દાન પૂન કરવાનું મન થાય પછી બહુ આવે દીકરાને પછી બહુ સેવા કરે હાથ પગ દબાવે પછી ચાવીનો જુડો આપણે એને આપી દઈએ લ્યો સાંભળ જ્યાં ભરે તો અને એ સમય પછી આપણને કઈક દાન ધર્મ કરવાનું મન થાય ત્યારે આપણે વિચાર કરવો પડે હું આપે તો હું કૃષ્ણ કનૈયા પાણી પૂછ નહીં ઓકે હાથે તે આજે રાજાનું બધું નષ્ટ થઈ ગયું એટલે રડવા લાગ્યો છે ગોવાળિયા દોડતા આવ્યા મહારાજ અમે પૂજા કરી હતી રાજાને થયું ખરેખર હું રાજા હોય તો શું થઈ ગયું મારે ધ્યાન તો રાખવું પડે નિયમનું પાલન કરવું પડે મેં બહુ મોટી ભૂલ કરી છે એટલે ગોવાળિયાઓને સાથે લીધા વનની અંદર નમ્ર બની અને ભગવાનની પૂજા કરી ભગવાન પ્રસન્નતામાં થોડાક જ સમયમાં એનું જે બધું ગયું હતું એને પાછું મળી ગયું છે સુતજી કે મહામુનિઓ શતાનંદ નામના બ્રાહ્મણે ભગવાનની પૂજા કરી તો બીજો જન્મ સુદામાનો થયો સુદામાના તાંદુલ ખાધા પ્રભુએ બીજા અધ્યાયમાં લાકડાના ઘરા પડો ભીલ એને પૂજા કરી તો કેવળ થયો એને રામના પગ ધોયા પિતૃઓને ભગવાને એના પિતૃઓનો ઉદ્ધાર કરી દીધો ત્રીજા અધ્યાયમાં ઉલ્કામુખ નામનો રાજા એને પૂજા કરી તો દશરથ રાજા થયા રંગનાથ ભગવાનનું પૂજન કર્યું મોક્ષ ગતિને પ્રાપ્ત થયા ચોથા અધ્યાયમાં વાણિયાએ પૂજા કરી તો એ મયુરધ્વજ નામનો રાજા થયો શરીર પર્વત વડ વેરાયું ભગવાનને અર્પણ કર્યું પાંચમા અધ્યાયમાં તુંગધ્વજ નામના રાજાએ પૂજા કરી તો સ્વાયુભવ મનુ થયા મનુ અને શત્રુપાદીએ ભગવાનની ભક્તિ કરી ગોલોકમાં એમનો વાસ થયો શુદ્ધજી કે મહામુનિઓ આ પ્રમાણે મેં તમને સત્યનારાયણ ભગવાનની કથા સંભળાવી જે કોઈ આ કથા સાંભળશે બીજાને સંભળાવશે તેનો વૈકુંઠમાં વાસ થશે શ્રી રેવાખંડે સત્યનારાયણ કથાયામ પંચમો અધ્યાય બોલો સત્યનારાયણ દેવ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હરે રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે
अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि श्रीधरं फ्रेंड्स ना आएगा ब्रेड ना आएगा गोपिका वल्लभं श्रीजानकीनायकं श्रीरामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे सत्यनारायण भगवान